હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત. એન્ડ ગાઈઝ, ધોરણ 10 અને 12ના રિઝલ્ટને લઈને આજે હું તમને એક વાત કહેવા જઈ રહ્યા છું કે તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો કે જ્યારે પણ તમે યુટ્યુબ ઓપન કરી રહ્યા હશો તમને એવા થંબનેલ જોવા મળશે કે આજે રિઝલ્ટ જાહેર થઈ ગયું, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર થઈ ગયું. તો એવા ઘણા બધા યુટ્યુબ ચેનલ દ્વારા આવા ફેક વિડીયોઝ બનાવવામાં આવી રહ્યું છે કે એ લોકો શું કહે છે કે રિઝલ્ટ જાહેર થઈ ગયું અને એના ઉપર તમે ક્લિક કરશો તો એમાં કંઈ નથી. ઓકે, કેમ કે હજી રિઝલ્ટ જાહેર જ નહીં થયું. તો એવા ઘણા બધા વિડીયોઝ બની રહ્યા છે. તો એના માટે તમને હું આ વિડીયો બનાવી રહ્યા છું કે જો તમારું રિઝલ્ટ જે છે એ ગુજરાત બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જાહેર થશે. ઓકે, સો એ કઈ રીતના તમને જોવાનું છે એ આજે આપણે જોવાના છે. એ તો હું લાસ્ટમાં તમને બતાવી દઈશ કે ક્યાંથી તમને જોવાનું છે. ઓફિશિયલ જે તમારું નોટિસ આવે છે એ કઈ વેબસાઇટ ઉપર ક્યાંથી જોવાનું છે એ બધું હું તમને બતાવી દઈશ આ જ વિડીયોની અંદર. તો ત્યાંથી તમે જઈને જુઓ એટલે તમને યુટ્યુબ ઉપર આવવાની અને આ બધી ઘણી બધી વિડીયો જોવાની કોઈ જરૂરત નથી. તમે ઓફિશિયલ વેબસાઇટથી જાતે તમારા પોતે તમે તમારા ફોનમાં જોઈ લો. ઓકે, ક્યારે તમારું રિઝલ્ટ આવશે. ઓકે, અને જો તમને આપણી ચેનલ દ્વારા જોવું હોય કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે તો જો આજે તમારી જે છે એ 20 તારીખ થઈ ગઈ. ઓકે, સો 20 તારીખ થઈ ગઈ એટલે કે આજે તો રિઝલ્ટ આવ્યું નથી. એટલે કે જે 21 તારીખથી લઈને 25 તારીખની વચ્ચે જે છે એ ધોરણ 12 જે વિજ્ઞાન પ્રવાહ છે એનું રિઝલ્ટ આવી શકે છે. ઓકે, કાં તો આખું વીકમાં પણ ક્યારે પણ રિઝલ્ટ આવી શકે છે. એનો કોઈ ફિક્સ ડેટ નથી હોતો, કેમ કે જે ગુજરાત બોર્ડ હોય છે એ જે છે રિઝલ્ટની ફિક્સ ડેટ નથી બતાવતો. એ જ્યારે રિઝલ્ટ આવે છે એના એક દિવસ પહેલાં એ લોકો પરિપત્ર જાહેર કરે છે કે કાલે સવારે રિઝલ્ટ આવશે, એટલે એ લોકો એક દિવસ પહેલાં જ પરિપત્ર જાહેર કરે છે. ઓકે, સો તમે ડાયરેક્ટ બોર્ડની વેબસાઇટ ઉપરથી જઈને જોઈ શકો છો. અને સાથે સાથે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જે તમારી વેબસાઇટ હોય છે એ ક્રેશ પણ થઈ જાય છે. એટલા માટે જે છે આપણે લાઈવ સ્ટ્રીમ પણ કરવાના છે આપણી આ જ ચેનલ ઉપર. તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી તમને જે છે એ સપોર્ટ મળે. તો આપણે લાઈવ સ્ટ્રીમ કરીશું તો એની અંદર તમે તમારા નંબર ચેટની અંદર નાખશો તો આપણે જે છે એ લાઈવ ચેક કરી આપીશું તમને. ઓકે, તો આપણે કમ્પ્યુટરની અંદર લાઈવ કરીશું તો ત્યારે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. ઓકે, સો ગાઈસ, ચાલો જોઈ લઈએ કે તમે ક્યાંથી જોઈ શકો છો તમારો પરિપત્ર ક્યારે આવશે. તો ચાલો જોઈએ. ઓકે, શું કરવાનું છે, ગૂગલ ઉપર આવો તમે અને સિમ્પલી જીએસઈબી સર્ચ કરો. ઓકે, જ્યારે તમે જીએસઈબી સર્ચ કરશો ને તો પહેલી વેબસાઇટ તમને જીએસઈબીની મળશે. એના ઉપર જાઓ, બોર્ડ વેબસાઇટ ઉપર જાઓ અને નીચે તમે જોશો ને અહીંયા બોર્ડ વેબસાઇટ ઉપર નીચે તમને જોઈ શકો છો ન્યૂઝ હાઇલાઇટનો ઓપ્શન મળશે. અને આ ન્યૂઝ હાઇલાઇટની અંદર જ તમારું જે છે એ પરિપત્ર જાહેર થશે. એટલે જ્યારે પણ ધોરણ 10, ધોરણ 12, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એટલે કોમર્સ, આર્ટ્સ જેટલા પણ છે પ્રવાહ એ બધાનું રિઝલ્ટ અહીંયા જ આ જે જીએસઈબી સર્વિસની જે વેબસાઇટ છે એની અંદર જ અહીંયા જે ન્યૂઝ હાઇલાઇટ છે એની અંદર જ તમને બધી નોટિફિકેશન્સ મળશે. જોઈ શકો છો અહીંયા ઘણા બધા નોટિફિકેશન આવેલા પણ છે, બટ રિઝલ્ટને લઈને અત્યાર સુધીમાં કોઈ નોટિફિકેશન આવ્યું નથી. આ ઓફિશિયલ સાઇટ છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, જે કે તમારા જે એક્ઝામ છે એ ઓર્ગેનાઇઝ કરે છે. એટલે આ જ વેબસાઇટ ઉપરથી તમે ઇઝીલી જોઈ શકશો. ઓકે, તો આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીંયાથી જ તમારું રિઝલ્ટ પણ જોવાનું રહેશે. ઓકે, સો આઈ હોપ તમને બધી ખબર પડી ગયા હશે. જો હજી ખબર ના પડ્યા હોય તો કમેન્ટ કરજો. અને એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ 10 અને ધોરણ 12 અને 9મા ધોરણ અને 11મા ધોરણ માટે પણ છે. તો જે ધોરણમાં છો તમે એ વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. અને વોટ્સઅપ ચેનલ પણ છે એમાં પણ જોઈન થઈ જાઓ. સૌથી પહેલાં તમને વોટ્સઅપ દ્વારા જે છે એ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આપણી ચેનલ દ્વારા તમને જણાવવામાં આવશે. એટલે તમે વોટ્સઅપમાં જોડાઈ જાઓ અને વિડીયો દ્વારા પણ તમને જણાવવામાં આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. સો બાય બાય.